હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાની વેઇટ લોસ રેસીપી જોવાના છે. ખરેખર આ એક રેસીપી એવી છે કે તમે તમારા ડાયટની અંદર બપોરના ભોજનમાં માત્ર ને માત્ર આ એક રેસીપી એડ કરશો એટલે ખરેખર 7 જ દિવસની અંદર તમારું વજન ઘટવા લાગે છે. અહીંયા આપણે લીધી છે અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી અડદની દાળ. અડદની દાળ ફોતરા વગરની છે, જ્યારે મગની દાળ આપણે ફોતરા વગરની અને ફોતરાવાળી બંને એક એક મુઠ્ઠી એમ કરીને અડધી વાટકી કરી છે. અહીંયા આપણે ટોટલ 3 વાટકી દાળ એડ કરી દીધી છે. 3 વાટકી દાળને આપણે પ્રેશર કુકરમાં ધોઈ અને બાફી લીધી છે મીઠું ઉમેરીને. બફાયેલી આ મગની દાળને હવે આપણે સરસ મજાનો વઘાર કરીશું. અહીંયા આપણે થોડું અમથું પાણી વધારે રાખ્યું છે. દાળ એકદમ મીડિયમ આંચે બાફવાની છે, કારણ કે દાળનું સૂપ જેવું થશે એટલા માટે. તો અહીંયા આપણે મગની દાળ લીધી છે, સાથે અડદની દાળ લીધી છે, મગની મૂગો દાળ, આ 3 દાળ લીધી છે. આ 3 દાળની અંદર પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. તમારા શરીરની અંદર ડાયટરી સેલ્યુલોઝનું ફાઇબર આપે છે, સાથે સાથે તમારા શરીરને પ્રોટીન આપે છે, જેના કારણે તમારા સ્નાયુ મજબૂત થાય છે, તમારા શરીરનું વિસરલ ફેટ, ગંદુ ફેટ ઓછું થાય છે અને બોડી માસ ઇન્ડેક્સમાં વધારો થાય છે, જેના કારણે તમારું વજન ઘટે છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને લસણથી આપણે વઘાર કરીશું. રાઈ સંતળાઈ જાય એટલે જીરું ઉમેર્યું. જીરું ઉમેર્યા પછી આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, આ દાળની અંદર આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ આપણે 2 ચમચી ઉમેરી દીધી છે, કારણ કે આ દાળની અંદર વધારે હોય આદુ મરચાં તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને ખાસ કરીને જ્યારે વેઇટ લોસ રેસીપી હોય ત્યારે થોડું તમે લસણ વધારે એડ કરો ને તો એનો ટેસ્ટ પણ સારો આવે, ગેસ પણ નથી થતો અને ખોરાક પચી જાય છે. ખાસ કરીને તમારું પાચન તંત્ર મજબૂત રાખવા માટે આ 3 દાળનો ઉપયોગ કર્યો છે. હવે તમારે વજન ખરેખર ઘટાડવું જ છે તો તમારે નિયમિત રીતે રોજ તમારા બપોરના ભોજનમાં ભરપેટ માત્ર ને માત્ર આ દાળ ખાવાની છે. એ પણ થોડી લિક્વિડ ફોર્મમાં દાળ બનાવવાની, એકદમ લચકો અને ઘટ નહીં બનાવવાની. તમે ધરાઈ પણ જશો, સાંજ સુધી ભૂખ પણ નહીં લાગે. આ 3 દાળની અંદર કેલરી શૂન્ય છે. જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને થાઇરોઇડ છે, જે લોકોને પાચન તંત્ર નબળું છે, જે લોકોનું વજન કન્ટિન્યુ વધતો જ જાય છે, એવા લોકો માટે આ સરસ મજાની રેસીપી છે. તમારે રોટી નથી ખાવાની, તમારે ભાત નથી ખાવાના, માત્ર દાળ ખાવાની છે. અહીંયા આપણે ઓનિયન સંતળાઈ જાય એટલે ટામેટાં ઉમેરી દેવાના. ઓનિયનને 3 મિનિટ સુધી સાંતળવાની. ઓનિયનનો પાણીનો ભાગ બળી જવો જોઈએ. તો હવે દાળની જે વાત કરીએ પોષક તત્વની, તો તમારે બીજું કોઈ જ વસ્તુ એની સાથે ખાવાની નથી. ખાઈ શકો માત્ર દહીં. અને સવારે નાસ્તામાં પણ તમે આ દાળ ખાઈ શકો છો. બપોરના ભોજનમાં પણ તમે આ દાળ આરામથી ખાઈ શકો છો. ભરપેટ ખાવાની છે. તમારા ડાયટની અંદર માત્ર ને માત્ર બપોરના ભોજનમાં આ દાળ 7 દિવસ સુધી સામેલ કરો. સાંજે માત્ર 1 વાટકી દૂધ ખીચડી જેવો હળવો આહાર અથવા ઓટ્સની ખીચડી વેજીટેબલ્સ બનાવીને એ પણ 1 વાટકી ખાઓ. અને સવારે નાસ્તામાં તમે તમારા ડાયટ પ્રમાણે ફ્રૂટ્સ અને બાફેલા કઠોળ ખાઈ શકો છો. તો દિવસમાં 3 ટાઈમ ખાઈને પણ લો કેલેરીયુક્ત ફૂડ ખાઈને તમે વજન ઘટાડી શકો છો. તમે જોઈ શકો છો આપણે ઉમેર્યું તો દાળ કરતાં પાણી વધારે હતું. તો આપણે કુકરની સીટી હોય ને એ આપણે પાણીમાં, જ્યારે પણ તમે કુકરમાં થોડું પાણી વધારે પ્રેશર કુકરમાં બાફો ત્યારે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે તમારે 15 મિનિટ સુધી ચડવા દેવાનું છે. સીટી ન વાગે તો પણ 15 વાગે કે ન વાગે 15 મિનિટ સાવ સ્લો ટુ મીડિયમ આંચે, જેનાથી દાળના પોષક તત્વ જળવાઈ રહે છે અને તમારું આ વધારે પાણી હોય તો સીટીમાંથી ઉભરાશે નહીં. હવે અહીંયા આપણે થોડી દાળ છે સાઈડમાં કાઢી લીધી છે. પછી આપણે થોડી તીખી કરીશું, કારણ કે શિવાંશ એટલી બધી તીખી ન ખાય એટલા માટે. અમારા ઘરમાં હું ડાયટ ફોલો કરું છું. અત્યારે મારે વેઇટ લોસ કરવું છે થોડું, તો મેં બપોરના ભોજનની અંદર એકલી દાળ ખાવાની છું અને આ રેસીપી તમારા સાથે શેર કરી છે. તો નિયમિત રીતે 7 દિવસ સુધી માત્ર ને માત્ર તમે આ એક દાળ ખાઓ. એવું નથી કે તમે બપોરના ભોજનમાં 1 વાટકી પછી થોડી ભૂખ લાગે છે ત્યારે ફરી તમે 1 વાટકી થોડી ગરમ ગરમ દાળ પી જાઓ. તો આવી રીતે માત્ર ને માત્ર આ દાળ 7 દિવસ સુધી ખાઓ અને તમે જુઓ ખરેખર તમારું શરીરનું ઓટોમેટિક શેપ આપવા લાગે છે, કારણ કે જે પ્રોટીન તત્વ છે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે, જેના કારણે તમારું બોડી પણ શેપમાં આવશે અને 7 દિવસમાં 3 થી 4 કિલો વજન ઘટશે. ખરેખર મિત્રો આ એક અમેઝિંગ દાળ છે, મેજિકલ દાળ છે. આ દાળ પી અને તમે તમારું વજન લાંબા સમય સુધી ઘટાડી શકો છો. 8 દિવસની બદલે 3 મહિના સુધી પણ તમે ડાયટમાં ફોલો કરી 20 થી 25 કિલો વજન ઘટાડી શકો છો.